કે માને દીકરાની રગે રગની ખબર હોય, કે માને દીકરાની રગે રગની ખબર હોય અને પત્નીને દુખતી રગની ખબર હોય. એક ભાઈ એના છોકરાને કહેતા, બટા સરસ ભણજે, જાજુ ભણજે અને વ્યવસ્થિત ભણજે, જેથી કરી સારામાં સારી સુશીલ અને સંસ્કારી કન્યા તને મળે. છોકરો કે તમારા જમાનામાં આવી કઈ સ્કીમ હતી નહીં? અને કેવું પોતાનું છોકરું રડે ને, પોતાનું છોકરું, તો આપણા દિલમાં દર્દ થાય. પોતાનું છોકરું રડતું હોય તો દિલમાં દર્દ થાય, બીજાનું છોકરું રડતું હોય તો માથાનો દુખાવો થાય. પણ જો કદાચ પોતાની પત્ની રોતી હોય તો માથાનો દુખાવો થાય, અને બાજુવાળાની રોતી હોય તો દિલમાં દર્દ થાય. એક ભાઈએ બીજા ભાઈને પૂછ્યું કે તમારા સુખી દાંપત્ય જીવનનું રહસ્ય કયો? તમારા સુખી જીવન દાંપત્ય એનું રહસ્ય કયો? ઓલો ભાઈ કે મારી પત્ની છે ને એ દેવી છે. ઓલો કે એ તો બધાને દેવી જ હોય. અરે એમ નહીં, કે તમને એમ કહું છું મારી પત્ની છે એ દેવી છે અને એ કાયમ એના રસ્તે હોય અને હું એના રસ્તે હું, એટલે સુખી જીવન છે. ભાણો એકવાર મારી પાસે આવ્યો, મને કે મંથનભાઈ, મેં કીધું બોલ. મને કે પૈસાદાર બનવું હોય ને તો મહેનત કરવી પડે. પૈસાદાર આ દુનિયામાં બનવું હોય તો સવારથી ઉઠી અને સાંજ લગીને મહેનત કરવી પડે, અને પૈસાદાર દેખાવું હોય તો સવારમાં વહેલા ઉઠી ચડો પહેરી, માંગેલા બૂટ પહેરી, બિસ્લેરી બોટલ લઈને વોકિંગ કરવા જવું પડે. એક ભાઈ હમણાં અમારે વરસાદ બહુ પડ્યો તો કેનાલમાં ભૂવો પડી ગયો. એક માજી મારી બાજુમાં રહે, મને કે દીકરા અમદાવાદમાં ભૂવા બહુ પડે હોય, કે પકડીને રાખતા હોય તો. મેં કીધું માજી એ ભૂવા નથી, આ ભૂવા અલગ છે, છૂટા પાડો, છૂટા પાડો. ભેગું કરી દીધું. પણ અમારી કેનાલ છે ત્યાં થોડુંક ગાર ડૂબી ગયો અંદર. તો એક જણો ન્યા બેઠેલો. મેં કીધું અહીંયા ક્યાં બેઠો? મને કે અહીંની જેવી મજા ન આવે. પણ મેં કીધું અહીંયા બેઠીને કરે હું? અરે મને કે દુનિયાભરના વિચાર કરું. પણ મેં કીધું અહીંયા બેઠીને ના કરાય, ક્યાંક જગ્યા હોય, ઝાડ હોય સરસ મજાનું, ક્યાંક મંદિર હોય ત્યાં બેઠીને કરાય. મને કે ના ના ભાઈ, ડીપ થિંકિંગ. એક છોકરાને એના બાપુજીએ પૂછ્યું, બેટા પરીક્ષા દેવા ગયો તો પેપર કેવું હતું? છોકરો કે પપ્પા પેપર A4 નું હતું, 18x24 સાઈઝ પૂરેપૂરી. મારા ભાઈને હમણાં એના ટીચરે પૂછ્યું, બટા અંગ્રેજોનું શાસન ક્યાં સુધી ચાલ્યું? મારો ભાઈ ક્લાસમાં ઊભો થયો કે સાહેબ પાના નંબર 52 થી ચાલુ થયું તું, પાના નંબર 57 પૂરું થયું. છોકરાને સાહેબ પૂછતા, પરીક્ષા નજીક આવે છો વિદ્યાર્થી મિત્રો, જેટલા પણ વિદ્યાર્થી મિત્રો બેઠા છો, પરીક્ષા નજીક આવે છે, કોઈને કાંઈ પૂછવું હોય તો બે ઝીઝક ચિંતા વિના મને પૂછી શકો છો. એક છોકરો ઊભો થયો કે સાહેબ એક જ પ્રશ્ન છે, તમે જવાબ આપી દો ને તો તમે કે આમ ભગવાન કહેવાઓ મારા. ગુરુ તો છો જ, પણ ગુરુથી ઉપર એક પદ તમને ભગવાનનું આપું, એક જવાબ આપી દો. કે બોલ બટા શું જવાબ જોઈએ? એ કે પેપર ક્યાં પ્રેસમાં છપાય? વિદ્યાર્થીઓ અત્યારના એવા અઘરા થઈ ગયા. એક છોકરો સ્કૂલમાં હળિયા પાર્ટી કરે, હળિયા પાર્ટી કરે, હળિયા પાર્ટી કરે. પ્રિન્સિપાલે ઘરે ફરિયાદ કરી કે તમારો છોકરો સ્કૂલમાં હળિયા પાર્ટી કરે છે. ઘરના સામે ચિઠ્ઠી લખી તો ઘરે કરે, અમે કોઈ દી ફરિયાદ કરી? અને આ હળિયા પાર્ટી કરશે એનું કારણ છે કે 108માં જન્મેલો છે. અને તમે બધાએ જોયું હશે કે 108 અને વરઘોડો નીકળે એટલે લોકો સાઈડ આપી દે, તરત સાઈડ આપી દે. ના કોઈને કહેવું પડે કે ના કોઈને કાંઈ આમ ઈશારોય કરવો પડે. જેવું સાયરન્ટ વાગે એમ્બ્યુલન્સનું એટલે જગ્યા આપી દે. જેવા બેન્ડ વાજા વાગતા વાગતા આવે એટલે જગ્યા આપી જાય. કારણ કે બધાને ખબર છે કે બે જણા જિંદગીનો જંગ લડવા જાય છે.
આ ભાણાને એકવાર અમે બે બેઠા હતા. મેં કીધું ભાણા, અધૂરા સપના પૂરા કરવા હોય તો શું કરવું? મને કે શું કીધું? મેં કીધું અધૂરા સપના પૂરા કરવા હોય તો શું કરવું? મને કે હુઈ જાવું. આવા જવાબ આપો. આ વેકેશન હમણાં હાલતું હતું તો ગામડાની અંદર ફઈ અને ફૂવા આવ્યા ઘરે. કે શું કરે છે? એ કે ફઈને એમ થયું મારો ભાઈ હાલો, એ કે વેકેશન છે, છોકરાઓને લઈને ઘરે આવ્યા. સરસ મજાના જમણવારની અંદર ભજીયા, પૂરણપોરી, ઊંધિયું, ચટણી અને દાળ ભાત બનાવ્યા અને જમવા માટે મહેમાનને બોલાવ્યા. તે ફઈ જેવા જમવા બેઠા ને એ ભેગા આ ભાઈનો છોકરો ફઈ પાસે જઈને બેસી ગયો. એટલે આ ભાઈએ કીધું કે બટા, મહેમાન આવ્યા હોય ને એની સામે કોઈ દી બેહાય નહીં, જમતા હોય ને શાંતિથી જમવા દેવાય. અરે કે ના, મને બેઠવા દો. પણ મહેમાનની સામે નો બેહાય, ખરાબ લાગીએ કે ખરાબ ભલે લાગીએ, મને બેઠવા દો. એ કે પણ તારે બેહીને જાણવું હું? અરે કે તમારા પત્ની, મારા મમ્મી કહેતા હતા કે તારી ફઈ છે ને ડાકણની જેમ ખાય, ડાકણની જેમ ખાય, ડાકણની જેમ ખાય. તો મારે જોવું છે આમાં ડાકણ ક્યારે દેખાય. કોલેજમાં વિદ્યાર્થીઓને શીખવાડતા હતા પ્રોફેસર, કોલેજની અંદર શીખવાડતા હતા કે તમે દિલથી જે વસ્તુ ચાહો છો ને, વિદ્યાર્થીઓ દિલથી જે વસ્તુ ચાહો છો એ જિંદગીમાં તમને મળે છે. એક છોકરો પાછળથી ઊભો થયો, સાહેબ ખોટી વાત છે. અરે બટા, સાચું કહું છું, દિલથી તમે જે ચાહો છો એ જિંદગીમાં તમે પ્રાપ્ત કરો છો. ઓલો કે હાવ ખોટી વાત છે સાહેબ, દિલથી ચાહતા હોય ને પ્રાપ્ત થતું હોત ને તો તમે આજે મારા પ્રોફેસર નહીં પણ મારા સસરા હોત. ભાઈ એની પત્નીને કહેતા હતા, અરે કે તું દિવસે દિવસે જોતો ખરી કેવી જાડી થતી જાય, કેવી જાડી થતી જાય, કેવી જાડી થતી જાય. એટલે એ બેણે કીધું કે અરે હું માં બનવા જાઉં છું એટલે જાડી થાઉં છું, પણ તમે તો કેવા જાડા થતા જાઓ છો. ઓલો કે હું બાપ બનવા નથી જાતો. એક ભાઈ એની ઘરવાળીને કહેતો કે ચા બનાવ પણ મોરી બનાવજે, હાવ ચા બનાવ પણ મોરી બનાવજે. એની ઘરવાળી કે ચા જેવી બને છે ને એવી જ બનશે, પણ જો બાજુવાળા રંજનબેનને ત્યાં હમણાં દીકરો આવ્યો, પેંડાનું બોક્સ આપીને ગયા છે, એક પેંડો ખાઈ લ્યો એટલે ચા તમને આફેડી મોરી લાગશે. એક નોકર શેઠ પાસે ગયો, નોકર શેઠ પાસે ગયો, શેઠ બોલો બાપા 5 દીની રજા આપો. શેઠ કે રજા આપું પણ એક પ્રશ્નનો જવાબ આપ. બાહુબલીએ કટપ્પાને હુકામ મારી નાખ્યો? એ કે સાહેબ નક્કી રજા માગવા ગયો હે, બાકી મારી. પાછો એક દી મારી પાસે આવ્યો, મને કે મંથનભાઈ આ ભાણો, મને કે મંથનભાઈ. મેં કીધું બોલ. મને કે ઘણી વાર વિચાર આવે ભાગી જાવ. મેં કીધું ભાગી જવાય, પણ મને કે ધંધા એવા કર્યા ને હાલું ગોતવાય કોઈ નહીં આવે. પાછો એક દી બેઠો તો વિચાર આવ્યો સૈન્યમાં વયો જાવ, દેશ માટે કે કામ કરવું. મેં કીધું બહુ ઉચ્ચ વિચાર છે, વયો જા. મને કે પછી વિચાર આવે કે ઘરમાં કોઈ બીતું નથી, સરહદ ઉપર આપણાથી કોણ બીવે. આવો અઘરો, આવો અઘરો, આવો અઘરો. હમણાં આયલો જાતો તો નનામી યારે ભટકાણો, નનામી હેઠે પડી. તે કાંધિયાવાને લાપટ મારવા જાતા ત્યાં કે શાંતિ રાખજો, કે અડતા નહીં નતર અહીંયા કે તમારી નનામી ઊભી કરી દઈશું. પણ એ ક્યાં નનામી પડી ગઈ, જો ઈ જ કહું છું શાંતિ રાખજો. આ પડી ગયો એ કાંઈ નથી બોલતો. ભાણાને મેં કીધું, ભાણા મેં કીધું તું આવો બધો આ ઉંમર એટલી મોટી તારી છે, હજી તારા લખણમાં કાંઈ ફેર ન પડ્યો, હજી તું સુધરોની ઉપર જઈશ તો શું જવાબ દઈશ? મને કે એક જવાબ આપી દઈશ કે એ મું લેકે આયે થે એ મું લેકે જાયેગે. બોલો આવો અઘરો, આવો અઘરો, આવો અઘરો. મને એક દી ભાણો કહેતો, મને કે મંથન, મેં કીધું બોલ ભાણા. મને કે બદામ ખા બદામ, કાજુ ખા કાજુ, ફાયદો થાય. મેં કીધું બધું કરી લીધું, કાંઈ ફાયદો ન થયો. મને કે તારી વાત નથી કરતો, જેની પાસે તું લઈશ ને એને ફાયદો થશે. એક જણો આ ડ્રાય ફ્રૂટ વેચતા હોય ને એની દુકાને ગયો, એ કિસમિસ રાખો? ઓલા ભાઈ કે હા. કાજુ રાખો હોય કે હા. બદામ રાખો હોય કે હા. ખારેક રાખો હોય કે હા. વાહ વાહ. એ કે કિસમિસ રાખો હોય કે હા. તો એ કે બધું ભેગું કરીને ખાવ આમ મરેલની જેમ કાં બેઠા? એ કે
ઘણા માણસો એટલા એટલા રાજકોટ બસ સ્ટેન્ડમાં એક જણો રડતો હતો. મેં કાં રડે? મને કે પાકીટ કોક ચોરી ગયું. મેં કીધું આ સરકારે એવડી મોટી સૂચના મારી છે, ખિસ્સા કાતરુથી સાવધાન રહેવું. મને કે એ વાંચવા ગયો એમાં જ કોક ઉપાડી ગયું. એક બેન એના પતિને કહેતા કાલે કે મમ્મી પપ્પા આવવાના છે. બોલો કે બહુ સારું કહેવાય. શાંતિથી સુઈ ગયા, કાંઈ ભાઈ બોલ્યો નહીં બિચાર. બીજે દી છોકરીના મમ્મી પપ્પા આવ્યા એટલે આ બેને પાછું કીધું મમ્મી પપ્પા આવી ગયા, ઊભા થઈને પૂછો તો ખરા જમવાનું શું કરવું. ઊભો થયો મારો બેટો, ન્યા જઈને કે ગોરધન જમવાનું અહીંયા રાખશો કે પછી ઘરે જઈને જમી લેશો? શું એવા અઘરા છે, વાત પૂછો. અને અત્યારનો સમય એવો થઈ ગયો છે વાલા. હા, સરકારી નોકરી હોય તો છોકરી મળે, સરકારી નોકરી હોય તો છોકરી મળે, અને પાછી અટાણ નોકરી કોઈને મળતી નથી. જમાઈ બધાને સરકારી જ જોઈએ છે અત્યારે, પણ સરકારી નોકરી મળતી નથી. આ એક જણો મારી પાસે આવ્યો, મને કે મંથનભાઈ ડૉક્ટરનું આપણે ભણ્યા હોઈએ 5 વર્ષ, એનાથી ઉપર થોડુંક વધારે ભણવું હોય તો 7 વર્ષ આપણે ભણીએ અને ગવર્મેન્ટની તૈયારી કરીએ, અને ગવર્મેન્ટમાં આપણને નોકરી ના મળે તો આપણે પોતાનું પ્રાઇવેટ દવાખાનું કરી શકીએ. મેં કીધું 100% સાચી વાત છે, પ્રાઇવેટ દવાખાનું ખોલી શકાય. મને કે હું IPSની તૈયારી કરું છું, મને 1-2 વર્ષમાં નોકરી ના મળે તો પોતાનું પોલીસ સ્ટેશન ખોલી શકું. ભાણો હમણાં મને કહેતો એક દી મળ્યો ને, ઘણા સમય પછી મળ્યો. કાં ભાણા હાલચાલ? અરે મને કે મંથન. મેં કીધું બોલ. મને કે આ જીભ થોથડવા મળી. મેં કીધું શું થયું? મને કે અનિલભાઈને મળ્યો તો. મેં કીધું કોણ? મને કે અનિલભાઈ અંબાણી. મેં કીધું વાહ એલા ભાણા તું ન્યા પૂગી ગયો. અરે મને કે હજી તો આપણે તું જોતો ખરી કે દુનિયાના ટોપમાં ટોપ બિઝનેસમેન હોય ને એ બધાને આપણે મળવું છે. મેં કીધું વાણા બહુ તારા ઉચ્ચ વિચાર છે. મને કે વિચાર છે ને એટલું જ પાછું જાગીને કામ કરવું પડે હો, ત્યારે આ બધાને મળી શકાય. મેં કીધું 100%. મેં કીધું અનિલભાઈ શું કીધું? મને કે અનિલભાઈના ઘરે ગયો, જવા નહોતા દેતા. પછી મેં ઓળખાણ આપી 4-5 જણાની, પછી એણે મને જવા દીધો. અનિલભાઈએ મારી યારે ચા પીધી. પછી અનિલભાઈએ મને કીધું ભાણાભાઈ. મેં કીધું ભાણા અનિલભાઈ? હા અનિલભાઈ મારી યારે બેઠા, અનિલભાઈ. અને પછી એણે મને કીધું ભાણાભાઈ સવારના હું 5 વાગ્યાથી મારી ગાડી લઈને નીકળી જાઉં ને, છતાં રાતે 1 વાગે ઘરે આવું ને તોય મારી પ્રોપર્ટી બધી જોઈ ન શકું, એટલી પ્રોપર્ટી છે. છતાંય મારી પ્રોપર્ટી જોવાની જગ્યા, મારે જવું હોય ને તો જગ્યા ન જડે એટલી પ્રોપર્ટી છે. ત્યારે ભાણે એટલું કીધું અનિલભાઈ તો હવે તમે ગાડી બદલાવી નાખો. ઘણા તો એટલી ફેંકતા હોય, આપણે તો આમ જ હાથ જ રાખવાના, આવવા દો પાણાની જેમ ફેંકતા હોય. જીરવી ન હો કે એવા ઘા કરે. હા, એક જણો કહેતો હોય કે આફ્રિકાની અંદર છે ને મારા બાપુજીએ બધા સિંહને મારી નાખ્યા. બોલો કે પણ આફ્રિકામાં સિંહ જ નથી. એ કે ક્યાંથી હોય? મારા બાપુજીએ જ પતાવી દીધા. આવી ફેંક. પણ એક જણો ખટારો નીકળે એટલે અમારે ધ્રુજવા મળે. ગામની અંદર ખટારો નીકળે એટલે ધ્રુજવા મળે. મેં કીધું ખટારો નીકળે એટલે કાં ધ્રુજવા મળે? મને કે ખટારો મારી પ્રેમિકાને લઈને વયો ગયો હતો. પણ મેં કીધું હવે શું કામ ધ્રુજે? મને કે હવે મારા લગ્ન થઈ ગયા ને ખટારો નીકળે એટલે એ બીક લાગે કદાચ પાછો પ્રેમિકાને મૂકવા નથી આવ્યો ને. એક ભાઈને એની પત્ની કહેતી ગગલાવા માંડી, તમે કે કલાકથી સામે વાળી છોકરી સામે જોવો જ, ગમી ગઈ જ? અરે કેવી ગમે, પણ આપણા તો લગ્ન થઈ ગયા છે. પણ જો તારા ભાઈએ મને કીધું તું કે બનેવી ક્યાંય સરસ છોકરી હોય ને તું જોજો. ઓલા બેન જેટલા ઉગ્ર થયા હતા, જેટલા ગરમ થયા હતા, એટલા જ પાછા ટાઢા પડી ગયા. તો તમ તારે જોવો. ખાલી પેટ અને ખાલી ખિસ્સું છે ને, આ ખાલી પેટ અને ખાલી ખિસ્સું માણસને જિંદગી જીવતા શીખવાડી દે છે. એક ભાઈ એની પત્નીને કીધું કે 1 લાપટ મારીશ ને તો હવારે તારે આલારામની જરૂર નહીં પડે. એની ઘરવાળી કે મારો પ્લીઝ, મને 1 નહીં 2 લાપટ મારો, 5 દી થા કબજિયાત થઈ ગઈ. એક ભાઈ હમણાં પેન્ટ સીવરાવા ગયો,
દરજીને કે પેન્ટની શું સિલાઈ લ્યો? અરે કે 700 રૂપિયા. ઓહો, બહુ મોંઘી તમારી સિલાઈ છે. ચડ્ડીની શું લ્યો? ચડ્ડીના કે 200 રૂપિયા. તો એ કે ચડ્ડી બનાવી નાખો, પેન્ટ કરતાં ચડ્ડી સસ્તી પડશે. હા, માપ લઈ લ્યો. તો ઓલો ઊભો રહ્યો, દરજી માપ લેવા માંડ્યો. કેટલી લાંબી રાખું? કે જવા દો. કેટલી લાંબી? કે હજી જવા દો. કેટલી? કે હજી જવા દો, હજી જવા દો. ઠેઠ પગની પાની લગીનું ચડ્ડી બનાવ્યું. પછી દરજીએ બીજે દી બોર્ડ કઢાવી નાખ્યું અને લખાયું કે ભાઈ ગોઠણથી હેઠે જાહે તો ચડ્ડી પેન્ટમાં ગણાહે. આવા માણસો ગારિયા કરવામાં આવા અઘરા. એક સાહેબે વિદ્યાર્થીને પૂછ્યું, પેન્ટ છે એક વચન કે બહુવચન? વિદ્યાર્થી કે ઉપરથી એક વચન છે, નીચેથી બહુવચન છે. મારો ભાઈ બંધ હમણાં કહેતો હતો મને કે મંથન, મારા બાપુજી કાલે રાતે વાત કરતા. મેં હું વાત કરતા? કે મારા બાપુજી કહેતા બધા ધંધાવાળા ઓનલાઈન ધંધાથી પરેશાન છે. મેં કીધું 100%. આ ઓનલાઈન આવ્યું પછી બધાય ધંધાવાળાની મેં કીધું માઠી બેઠી ગઈ. પણ મને કે એક ધંધાવાળાને હાવ મોજ છે. મેં કીધું કયો ધંધો? મને કે સુલભ શૌચાલય વાળા. ત્યાં તો એ કે માણા રૂબરૂ જવું પડે, ત્યાં તો એમ ન કહેવાય માણા મોકલું. પાછો મને કે મમતનભાઈ તમે એટલું બધું બોલો ને તોય તમારી યાદ શક્તિ હાવ ઓછી, એવું મારી પત્ની કહેતી હતી. મેં કીધું ના હોય. અરે મને કે તમારી હાવ યાદ શક્તિ ઓછી. મેં કીધું યાદ શક્તિ કોની વધારે? તારામાં તાકાત હોય તો તું કે. મને કે જો ભાઈ મને નથી ખબર, મારી યાદ શક્તિ લગ્ન પછી ઓછી થઈ ગઈ. પણ મારા ઘરના કહેતા હતા કે મંથનભાઈ જે બોલે જ ને એમાં એની યાદ શક્તિ ઓછી છે. યાદ શક્તિ કે સૌથી વધારે હોય ને તો આપણા નાકે જે ઓલું દૈણા દરે ને ઘંટીવાળો એની છે. મેં કીધું કા? મને કે મોઢું જોઈને કહી દે કે આ ડબ્બો આનો જ છે. એક જણો હમણાં બસ સ્ટેન્ડમાં વજન કાંટા ઉપર ચડ્યો. વજન કાંટા ઉપર ચડ્યો એ ભેગો વજન કાંટો બોલ્યો, એકારે એટલા બધા ચડોમાં, એકારે એટલા બધા ચડોમાં, એકારે એટલા બધા ચડોમાં. કેટલું વજન આવે! મંદિરે હમણાં હું દર્શન કરવા ગયો હનુમાનજી મહારાજના. ભગવાનના દર્શન કરીને બહાર નીકળો તો એક ભાઈ મેં ઊભા હતા. મને કે મંથનભાઈ છો? મેં કીધું હા. મને કે ઓલા ટીવીમાં આવો એ? મેં કીધું હા, આજે સાક્ષાત બહાર આવી ગયા. મને કે ભલે બહાર આવી ગયા, મારું ચપ્પલ અંબાવો તો. મેનું ચપ્પલ અંબાવ્યું. મને કે હા બસ આ બરોબર, આ મારું જ છે. મેં કીધું તો તમારે જોઈ લેવાય ને. મને કે ક્યાંથી જોવું ભાઈ, પેટ જ એટલું જાડું છે, નીચે નજર જ નથી પૂકતી. અમુક તો એટલા જાડા હોય, એટલા જાડા હોય, એટલા જાડા હોય, આપણને એમ થાય કે આણે જીવવા હાટું જન્મ નથી લીધો, ખાવા હાટું લીધો. મંદિરે દર્શન કરીને બીજા મંદિરે ગયો તો એક ભિખારી હતો. મને કે 5 રૂપિયા આપો, ભગવાન તમારી જોડી સલામત રાખે. મેં કીધું હજી મારા લગ્ન નથી થયા. મને કે હું ચપ્પલની વાત કરું. એક ભાઈ શાંતિથી સવારના છાપું વાંચતો હતો, ચા પીતો હતો. ત્યાં એની પત્ની આવી. એ કે સાચું કહેજો, એ કે હું તમને કેટલી ગમું. અરે ડાર્લિંગ તું તો મારા હૃદયનો કટકો છે. એમ નહીં, સાચું કહો. મારી કિંમત, અરે તારી કિંમત દુનિયામાં આકી ન હકાય એટલી તારી કિંમત છે. તો એ કે 1500 ઉછીને આપો, મેકઅપ કરાવવા જાઓ છો. એક સાસુને એની વહુએ કીધું કે મમ્મી, એ મમ્મી, કે બોલને વહુ બટા, તમારા દીકરાને કયો કોક દી મને એવી જગ્યાએ લઈ ગયા જ્યાં કોઈ દી હું ન ગઈ હોઉં. શું કે બટા? કોક દી કે એવી જગ્યાએ લઈ જાય જ્યાં કોઈ દી ન ગઈ હોઉં. એટલે સાસુએ એના દીકરાને કીધું કે બટા તારા ઘરનાને રસોડામાં તો લઈ જા, હું કોઈ દી નથી. આ નવી પરણેલી વહુ આવી, સીધી 2-4 દી લગ્ન ને થયા હતા, સીધી બેડરૂમમાંથી નીચે આવી ભેગી રોવા માંડ્યો. આહુડા બોર જેવા પડે. એટલે હાહુમાં એ કીધું બટા શું થયું? હજી લગ્નને 5 દી થયા ને એટલું બધું રોવે છે. 500 રૂપિયા આપો તો કહું, 500 રૂપિયા આપો તો કહું. સાસુમાએ 500 રૂપિયા આપ્યા. કે હવે વહુ બટા કે હું કામ રોવે? કે તમારા દીકરા પાસે માંગ્યા એને ન આપ્યા. ભાણો હમણાં કહેતો મંથનભાઈ કે મારી સોસાયટીમાં ચોરીના બનાવ બહુ વધી ગયા, એટલે મેં ચોરી ન થાય ને એટલે મેં ઘરમાં કૂતરો પાયરો. મેં કીધું બહુ સારું કહેવાય ભાણા, કૂતરો વફાદારમાં વફાદાર પ્રાણી છે. 2 દી પછી પાછો આવ્યો. મેં કીધું હું ભાણા નિમાણું મોઢું કરીને આવ્યો? મને કે કૂતરાને દીપડો ઉપાડી ગયો.
એક બેન ડૉક્ટરના દવાખાને ગયા, વાત કરીને સમય અઘરો થઈ ગયો, ડૉક્ટરને જઈને ઘગલાવા માંડ્યા, અરે કે સાહેબ તમે ક્યાં ભણ્યા, એવડું મોટું ક્લિનિક તમે બેહાડી દીધું, તમને કાંઈ ભાન છે કે તમે મને કીધું તું કે ગેમ રમવાથી તમારું શરીર દુબરું થાય, પાતળું થાય, હરવા થાહો, કાંઈ ફેર ન પડ્યો. ડૉક્ટર કે પણ શાંત, હું શાંત રહ્યો કે તમને કે કેવી દવા આપો, કેવી ટ્રીટમેન્ટ આપો, આવી સલાહ અપાય? પણ બેન શાંત રહ્યો, તમે પેલા એ કયો કઈ રમત રમો? એ કે મોબાઈલમાં હું સુપર મારિયો રમું. એ કે પછી ન થાય. એક જગ્યાએ હું બોલતો હતો, સેમિનાર હતો ને, મને ઘડીક બોલાવ્યો, મને કે આવો નહીં કે અમારે ટાઈમ પાસ થાય. હા, અમારા અનુભવ એવા હોય. ઓ એક ભાઈનો મને ફોન આવ્યો, મને કે મંથનભાઈ અમારા સમાજનો કાર્યક્રમ છે અને ઓછામાં ઓછા 20 થી 25,000 માણસની જનમેદની હશે. મેં કીધું વાહ, બહુ સરસ કહેવાય. મને કે જો એકવાર તમે કે અમારા કાર્યક્રમમાં આવો ને, થોડાક કે વહેલા આવી જાજો, તમને કે કલાક બોલવાનો મોકો આપશું, તમને પ્રમોટ કરશું, તમારું નામ થાય. મેં કીધું અમને પ્રમોટ કરો, અમારું નામ થાય, પણ અમારી પાછળ ઘરે 5નું બુજાઈ જાય એનું હું? પણ એક કાર્યક્રમમાં બોલતો હતો કે રમતની અંદર હાર જીત થયા કરે, રમતમાં હાર જીત થયા કરે, મૂંઝાવાનું નહીં, એક દી જીતીએ તો એક દી હારીએ, રમત એની નામ કહેવાય. ક્યાંય એક જણો આવ્યો, મને કે મંથનભાઈ એવી રમત કઈ કે જેની અંદર તમે જીતા હોવ છતાંય હારની ફિલિંગ કરવી પડે? મેં કીધું ભાઈ એવી રમત એકે હોય જ નહીં. મને કે હું તમને કહું કે એવી રમત હોય. મેં કીધું તો રમતનું નામ આપો. મને કે કડી કોયડાની રમત. મેં કીધું કઈ? મને કે કડી અને કોડિયાની રમત. મેં કીધું આ ક્યારે રમાય? મને કે લગ્ન થયા ને એ દિવસે રમાય, જેમાં તમે જીતા હો છતાંય હારની ફિલિંગ કરીને આખી જિંદગી રહેવા. અને એમાંય અમારું આ રાજકોટ, આ રંગીલું રાજકોટ છે. રાજકોટના લોકોને મળો એટલે તમને આનંદ આવે. અમારા રાજકોટમાં સવારના પોરમાં હાલવા માટે હમણાં એક ગ્રુપમાં મેસેજ આવ્યો કે આપણે મિત્રો શરીર બહુ બધાના વધી ગયા છે, બહુ આપણે ફૂડ ખાઈએ છીએ એટલે શરીર ફૂલતા જાય, એટલે માટે વોકિંગ કરવાનું રાખીએ. અમારે વોકિંગ કરવાના ગ્રુપ બને, ગ્રુપમાં પછી રોજના એક બે મેમ્બર એડ થાય અને 15 દિવસ તો એ એડમિનનું ગ્રુપ ચાલે. પછી એમાં કોક કોમેન્ટ કરે કાલથી આપણે ચાલવા જાશું, એટલે બીજી જ નીચે કોમેન્ટ આવે ચાલવા જવામાં વાંધો નથી પણ ટ્રેક સૂટ નવું લેવું પડશે. ત્યાં ત્રીજો જણો કોમેન્ટ કરે બૂટ નવા લેવા જોશે. આમ કરતાં કરતાં 1 મહિનો ગ્રુપની ચર્ચા હાલે. પછી માણસો હાલવા માટે નીકળે, 5 કિલોમીટર 10 કિલોમીટર હાલે, એટલે અમારો જોકરના ગાંઠિયા પેલા ખાય, પાછા ઘરે આવે, પાછા બીજે દી હાલવા જાય, જોકરના ગાંઠિયા ખાય, પાછા ઘરે આવે. ખબર નથી પડતી કેલેરી બારવા જાય કે બનાવવા જાય. પણ રાજકોટ રંગીલું છે, જ્યાં નગર કરો ત્યાં મજા આવે. એક ભાઈ ગાંઠિયાવાળાની દુકાને જઈને કે ભાઈ કેલેરી બળતી નથી. ગાંઠિયાવાળો કે મારી બાજુમાં બેસી જાવ. પણ કે તારી બાજુમાં બેહીને મને શું ફાયદો થાય કે કેલેરી બળતી નથી? ઓલો કે 3 પેઢી મારી આમાં બનાવવામાં બરી ગઈ, તારી કેલેરી. એક જણ હોટલમાં ગયો, એ કે ગાંઠિયાનો શું ભાવ છે? ઓલા કે 300 રૂપિયા કિલો. એ કે તો હારે ફ્રીમાં શું હોય? અરે એ કે ચટણી ફ્રીમાં આપીએ, મરચા ફ્રીમાં આપીએ, સંભારો ફ્રીમાં આપીએ, ખાલી ગાંઠિયાના જ અમે પૈસા લઈએ છીએ. તો એ કે એક કામ કરો 500 ગ્રામ સંભારો બાંધી દો. મહેમાન આવી ગયા ઘરે ગાંઠિયા લઈને, પણ સંભારો ભૂલી ગયા. આવા માણસો ઓગરા થઈ ગયા. પણ પ્રેમ કરવા વાળા રૂપ નથી જોતા, પ્રેમ કરવા વાળા રૂપ નથી જોતા, લોહી પીવા વાળા બ્લડ ગ્રુપ નથી જોતા. એક જણો બ્લડ બેંકે ગયો કે 1 થેલી બ્લડ આપો. ઓલા કે ક્યુ ગ્રુપ છે? એ કે લખો શિવ ગ્રુપ. ઓલા કે અહીંયા શિવ ગ્રુપ નો હાલે, અહીંયા બ્લડ ગ્રુપ હાલે. અરે એ કે એવું કઈ નથી, મારે તો એ કે મારી પ્રેમિકાને ખાલી લેટર લખવો છે ને એટલા માટે બ્લડ જોઈએ. એક જણે 65 વાર લોહી આપ્યું, 65 વાર. ગામના સરપંચ કહે કે આ માણસે આપણા ગામની અંદર એવો મહાન વ્યક્તિ છે જેણે 65 વાર લોહી આપ્યું. એકવાર મેં લોહી આપ્યું તું 1 બોટલ, સામે 3 ચડાવવું પડ્યું, ત્યારે ભાનમાં આવ્યું. 65 વાર લોહી આપ્યું. ગામના લોકો કે આનું સન્માન ગોઠવીએ, તો બીજે દિવસે સરપંચને ભેગા કર્યા, ગામના લોકો આગેવાનો ભેગા થયા, 5 દિવસ લગીને મિટિંગ કરીને જમણવારને સન્માનને બધું ગોઠવું. અને આ ભાઈને કીધું કે આજે તમારો સન્માન સમારંભ છે, તમે 65 વાર લોહી આપ્યું, અમને તમારા ઉપર ગર્વ છે. બોલો કે મારું સન્માન કરો કેન્સલ, મારા કુટુંબનું સન્માન કરો.
એમ કે કાંઈ કે મારા કુટુંબે જ્યારે પીધો નહીં ને લોહી ત્યારે મેં દીધો. અને વર્ષો પહેલા એક ગીત આવ્યું હતું, વર્ષો પહેલા, કે દુનિયા ભૂલા દૂંગા તેરી ચાહ મેં, દુનિયા ભૂલા દૂંગા તેરી ચાહ મેં. હમણાં ખબર પડી કે મારો બેટો મોબાઈલનું કહેતો. એક વાતુડી બેન એટલી બધી વાતું કરે, એટલી બધી વાતું કરે, એટલી બધી વાતું કરે, કોઈ રીતે તમે પૂગી ન કહો. હા, તો હમણાં શું થયું ને, તો હાવ બોલવાનું બંધ થઈ ગયું. હાવ એટલે હાવ મૌન વ્રત. એટલે ભાઈ બિચારો એનો ઘરવાળો મૂંઝાણો કે એવડી બધી વાતુડી કે મારી ઘરવાળી આખી સોસાયટીમાં એ કે આની જેટલી વાતું કોઈ કરે નહીં ને હાવ મૂગી થઈ ગઈ. એટલે એને ભાઈબંધને ફોન કર્યો. એ કે તારા ભાભીને શું થયું હોય ખબર નથી પણ બોલતી બંધ થઈ ગઈ છે. તેનો ભાઈબંધ કે મારા ઘરનાને તારા ઘરે મોકલું? એ કે કાં? એ કે જો કદાચ ચેપી રોગ હોય તો કે આને અસર કરે. એક જણાનું હમણાં એક્સિડન્ટ થયું ને ભાઈને ખબર પડી એટલે એને ફોન કર્યો કે શું થયું ભાઈ? અરે કે રસ્તામાં જાતો તો ભેંસ ભટકાણી. ઓલો કે બીજી વાર? બહુ ઘેરા ઘા છે. ભાણો મને કે પેલા હું કોઈના બાપથી નહોતો બીતો. મેં કીધું વાહ ભાણા, મને કે પેલા કોઈના બાપથી હું નહોતો બીતો, પણ જ્યારથી કે એક્ટિવા વાળાએ, મેં કીધું કોણે? મને કે એક્ટિવા વાળાએ લેડીઝોને સ્ટેરિંગ આપી દીધું છે ને હેન્ડલ આપી દીધું ને પછી દુનિયાની તમામ મહિલાઓથી હું બીવું છું. ક્યારે કોણ અડાડી દે કઈ ખબર નથી પડતી. આ એક બેન એના પતિ ઓફિસેથી આવ્યો ને એ ભેગા ખખડાવ મળ્યા. અરે કે આજે કે અકસ્માત થતા રહી ગયો, ભગવાનને મેં પ્રાર્થના કરી હશે, ભગવાનના ચરણે નારિયેળ વધેરા હશે ને એ આજે કે મને એ પ્રાર્થના આડી આવી કે આ તમે ઘડિયાળ મોલમાંથી લઈ આવ્યા છે જે એવડી મોટી કે ઘરમાં રે નહીં એવી ઘડિયાળ, એ દિવાલમાંથી નીચે પડી, મારા માથાની બાજુમાંથી પડી ગઈ, મને અડી નહીં. જોઈ કે મારા માથામાં અડી ગઈ હોત ને તો હેમરેજ થઈ ગયું હોત ને હું મરી ગઈ હોત. એનો પતિ કે હું તને કેટલા સમયથી કહું કે ઘડિયાળ લેટ હાલે છે, ઘડિયાળ લેટ હાલે છે, અને હજી ખબર ન પડી. એક બેન એના પતિને કહેતા હતા કે જોઈ કે હવે હું કદાચ મરી જાઉં ને તો ઈ કે તમે બીજા લગ્ન કરી લેજો. ઓલું કે નહીં હો ગાંડી. અરે નહીં કે હું મરી જાઉં એટલે તમારે બીજા લગ્ન કરવા જ પડશે. નહીં ગાંડી એવું નહીં, મારા કસમ છે, તમને કસમ આપી. ઓલો કે તો વાંધો નહીં, પણ ઈ કે સાંભળો એક શરત છે હોય કે બીજા લગ્ન કરો ને એને મારા પાનેતર કે મારા કપડાં છે એ કંઈ નહીં આપતા. ઓલો કે એને ન આપું. બીજી શરત બોલી કે બીજી, મારા જેટલા પણ એ કે બગસરાના દાગીના છે તમે હોનાનું તો લેવી હકો એમ છો જ નહીં, એટલે જેટલા પણ બગસરાના દાગીના મને લઈ દીધા જ એ પણ એને નહીં આપતા. ઓલો કે ન આપું ગાંડી. અને ત્રીજી વાત કે મને જે ઘડિયાળ તમે આપી છે એ ઘડિયાળ એને ન આપતા. ઓલો કે ન આપું ગાંડી. પછી ચોથી વાત કે તમે જે મારા હાટું એડીવાળા સેન્ડલ લઈ આવ્યા છો એ એને નહીં આપતા. ઓલો કે એને ન થાય. દવા, હવા અને હાસ્ય આ માણસને નિરોગી રાખે, પણ દવા હારી હોય તો અને હવા હારી હોય તો. હાસ્ય એવું છે સાહેબ કે એને તમે જીવનમાં ઉતારી લ્યો અને નાના નાના પ્રસંગોમાંથી પણ આનંદ કરતા તમે શીખી જાઓ ને એટલે દવાની જરૂર ન પડે. અને હવાની જરૂર ત્યારે પડે, હવાની જરૂર ત્યારે પડે કે જ્યારે હાસ્ય તમારી સાથે હોય ને એટલે અંદરની ઉર્જા એક તમારી અંદર જાગૃત થાય છે. હમણાં એક બાપા ડૉક્ટર પાસે ગયા. ડૉક્ટર સાહેબે કીધું બાપા તમને શરદી બહુ થઈ ગઈ છે, ટીકડી આપું છું, 3 ટાઈમ ખાજો. બાપા કે કાંઈ વાંધો નહીં બટા. બાપા ટીકડી લઈને ઘરે આવી ગયા. જયમાં હો સરસ મજાનો રોટલો ખાધો, રીંગણાનું ભરેલું શાક, કઢી ખીચડી અને ભાઈ ગામડાની દેશી છાશ જમી. અને દીકરાએ કીધું બાપા દવાખાને ગયા હતા, ડૉક્ટરે કાંઈ પરીજીનું કીધું કે પરીજીની હાવ ના પાડી છે કે બિંદાસ તમ તારે ખાજો અને આ તમને ટીકડી આપું છું જયમાં પછી લઈ લેજો. તો દીકરાએ ટીકડી આપી તો ગામડાના બાપા દીકરા પાસેથી ટીકડી લીધી અને રાડ પાડી કે વહુ બટા ચાકુ આપો તો. એટલે દીકરાના વવે બાપુજીને ચાકુ આપ્યું ભેગું બાપુજી ટીકડીની કોર કાપવા માંડ્યા.
એટલે દીકરાએ પૂછ્યું, બાપુજી આ શું કરો છો? દીકરાએ પૂછ્યું, બાપુજી આ શું કરો છો તમે? દવાની કોર કાં કાપો, સાઈડ કાં કાપો? એ કે બેટા પેટમાં ગયા પછી સાઈડ અસર ન કરે ને, સાઈડ ઇફેક્ટ ન થાય એટલા માટે સાઈડ કાપી નાખો. હમણાં એક બાપા જમણવારમાં ગયા, ખિસ્સામાં 2 ચમચી નાખી દીધી. મારી નજર સામે હું જોઉં. જમી લીધા પછી બાપા પાસે ગયો. મેં કીધું, બાપા આ મોટા માણાનું જમણવાર છે, તમને એણે આમંત્રણ આપ્યું ને આમ તમે ચોરી કરો? મને કે ક્યાં મેં દીકરા ચોરી કરી? અરે મેં કીધું મેં મારી હગી આંખે જોયું, તમે ખિસ્સામાં 2 ચમચી નાખી. મને કે તો મને ડોક્ટરે કીધું છે કે જમ્યા પછી 2 ચમચી લેવી. બોલો, અહીંથી ઉલાઈ ગયું. એક વકીલ સાહેબ ને એના ઘરના બેઠા હતા સરસ મજાના સોફા ઉપર. અહીંયા અમે કેમ સ્ટેજ બનાવીને અમને બેહાડ્યા, એવા સરસ મજાના સોફા ઉપર બેઠા હતા. વકીલ સાહેબ છાપું વાંચે, એના ઘરના બાજુમાં બેઠા. એટલે વકીલ સાહેબના પત્નીએ કીધું કે હવે આપણે ઘર ક્યારે લેવું છે? કેટલા વર્ષોથી તમે કે વકીલની પ્રેક્ટિસ કરો છો, કેટલા કેસ તમે જીતા, છતાં આપણે ઘરનું મકાન નથી. તમને એવો વિચાર નથી આવતો કે હવે આપણે ઘર લઈ લેવું જોઈએ? વકીલ સાહેબ કે 10 દિવસ ખમી જા, સામે શુક્રવારે આપણે ઘર લઈ લેશું. એ કે કાં? એ કે પાછળવાળી સોસાયટીમાં જે ભાઈ છે ને એનો છૂટાછેડાનો કેસ હાલે છે, જો એનું છૂટું થાય તો આપણું ઘર બંધાય. નાની નાની જ વાતો છે ને આમ જ તમને આનંદ કરાવવાનો છે. હમણાં ભાણો જ્યોતિષ પાસે ગયો. જ્યોતિષે હાથ જોઈને કીધું, ભાણા ભાઈ તમારા હાથની રેખાઓમાં એમ કહે છે કે અઢળક ધન છે, અઢળક ધન છે. ભાણો કે એ વાત સાચી, રેખામાંથી બેંકમાં ક્યારે આવે એ તમે તપાસીને મને કહો. હા, હમણાં એક જણો એટલો બધો ટેન્શનમાં કંટાળી ગયો, ઘરથી કંટાળી ગયો, ઓફિસથી કંટાળી ગયો, નોકરીથી કંટાળી ગયો. વિચાર આવ્યો કે આ જિંદગી હવે જીવવી નથી. માણસ ડિપ્રેશનમાં એટલો બધો જીવે ત્યારે અમુક વખતે સુસાઇડ કરવાના મગજમાં વિચાર આવે. અને આ એકલો માણસ હોય ને ત્યારે જ વિચાર આવે. મિત્રો હારે, પરિવાર હારે, ધર્મ હારે જોડાયેલો હોય ને તો આવા વિચાર ન આવે. પણ એકલો માણસ વિચારે ચડી ગયો કે સુસાઇડ કરી લેવું છે. વીજળીના 2 તાર પકડી લીધા અગાસીમાં જઈને. 15 મિનિટ ઉભો રહ્યો. પછી વિચાર આવ્યો કે મારા ગામમાં 2 દીથા વરસાદના લીધે લાઇટ નથી. આમ જ એક વિદ્યાર્થીને સાહેબે કીધું, જો વિદ્યાર્થીઓ 100 કિલો હોય તો 1 ટન વજન થાય. 100 કિલો કોઈ પણ વસ્તુ હોય તો 1 ટન વજન થાય. 300 કિલો હોય તો કેટલી થાય? તો પાછળથી મગનો ઊભો થયો કે સાહેબ ટન 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 થાય. અઘરા છે છોકરાવા. શેર બજારમાં એક જણો હાવ સાફ થઈ ગયો, ધોવાઈ ગયો. એમ વાત કરો ને એવો ધોવાઈ ગયો, આંખમાંથી આહુડા આવી ગયા. પછી વિચાર આવ્યો કેટલું બધું ટેન્શન છે, શેર બજારમાં એટલા પૈસા ડૂબી ગયા, થોડાક રૂપિયા પૈસા છે, ચલો દીવ જઈને મસ્તીની પાર્ટી કરું. દીવ આવ્યો, એક બારમાં ગયો, પૈસા જમા કરાવ્યા, દારૂનો પેક બનાવ્યો, ટેબલ ઉપર બેઠો અને ભાઈ સામે નાચવાવાળી છોકરીઓ નાચે. 3 કલાક આ દારૂનો પેક બનાવી બેઠો, પેક પીતો જાય, નાચવાવાળીને જોવે, પેક પીવે, નાચવાવાળી છોકરીઓને જોવે. 3 કલાક પછી એક છોકરી આવી કે સર हमने आपको 3 कलाक मनोरंजन किया, कुछ हमको दो. પેલો ભાઈ કે હવે તમે અહીંયા બેઠો, હું ત્યાં જઈને નાચું? કાંઈ નથી એટલે તો હું અહીંયા આવ્યો છું. આ એક દારૂડિયો હમણાં આંખોનું દાન કરવા ગયો, મોટી ઉંમર, ફૂલ દારૂ પીધો આખી જિંદગી. જેટલા પૈસા કમાણો એટલા બધા દારૂમાં જ નાખ્યા. જેટલા કમાણો એટલા પૈસા દારૂમાં. જેમ કમાય એમ દારૂ પીવે, જેમ કમાય એમ દારૂ પીવે. પછી મરવા સમયે વિચાર આવ્યો કે એટલી જિંદગી મેં દારૂ પીધો, સમાજ માટે કાંઈ કર્યું નથી, કુટુંબ માટે કાંઈ કર્યું નથી. હવે જાતા જાતા જો મારું નામ રહી જાય ને તો હું અમર થઈ જાઉં. વિચાર આવ્યો, અમર થાય નહીં આવા લોકો. વિચાર કરીને એક હોસ્પિટલમાં ગયો કે મારે મારી આંખોનું દાન કરવું છે. ડૉક્ટર સાહેબ રાજીના રેડ થઈ ગયા, ટ્રસ્ટીઓ રાજીના રેડ થઈ ગયા કે વાહ કે તને બુદ્ધિ હુઈજી આવી, સરસ મજાની માણસ જીવતો છે ને આંખોનું દાન કરી દે એવો માણસ અમે પહેલી વાર જોયો. ડૉક્ટરે પૂછ્યું તમે આંખોનું દાન કરો છો એનાથી અમે બધા રાજી છીએ, પણ તમારે કાંઈ કહેવું હોય તો કયો. ત્યારે દારૂડિયાએ કીધું કે મારી આંખો જેને આપો એને કહેજો કે 11 વાગ્યા પછી ખુલશે.
ઓલા કે તો તારી પાસે જ રાખ, આવી આંખો નથી જોતી. આ સમયસર આંખું ખુલે નહીં, સમયસર કાન સાંભળે નહીં અને સમયસર જીભ હાલે નહીં ને તો સાહેબ એ તમારે જરૂરી વસ્તુ નથી. આ સમય હોય ત્યારે બધું થવું જોઈએ. આ ગામડાના બાપા બેંકમાં ગયા, બેંકમાં જઈને પટાવાળાને કીધું કે મેનેજર સાહેબને મળવું છે. પટાવાળો કે શું કામ છે? અરે કે મારે આ ખેતી માટે લોન લેવી છે ને, કાગળિયા જમા કરાવવાના છે. મેનેજર સાહેબને જાઓ ચિઠ્ઠી લખીને મોકલો કે બાપા લોન માટે આવ્યા છે. એટલે બાપાની ચિઠ્ઠી લઈને પટાવાળો મેનેજર સાહેબની રૂમમાં ગયો. મેનેજર સાહેબે ચિઠ્ઠી જોઈ અને પાછળ લખી દીધું કે મેનેજર સાહેબ કામમાં છે, ઘડીક બેઠો. એટલે પટાવાળાએ પાછું બાપાને ચિઠ્ઠી આપી કે બાપા જુઓ સાહેબે આ અમને ચિઠ્ઠી આપી છે. બાપાએ ચિઠ્ઠી વાંચીને ખૂબ દાંત કાઢ્યા, ખૂબ દાંત કાઢ્યા. પટાવાળાએ કીધું બાપા તમને ચિઠ્ઠી આપી છે તો તમે હું કામ એટલા બધા દાંત કાઢો છો? ત્યારે કીધું તારા મેનેજરને કે કામમાં છે ને એટલે જ એનું કામ છે, કામમાંથી નીકળી જાય પછી એનું કાંઈ કામ નથી. એક બેનને હમણાં મેં પૂછ્યું, મેં કીધું તમારા નવા લગ્ન થયા કા? મને કે આવો ભાઈ 2 વર્ષ થયા કે કોક દી આવો મારા ઘરે બેસવા માટે. મેં કીધું બેન નિરાતે આવશું. મેં કીધું તમારા સાસુ કેવા છે? અરે મને કે બા તો બા છે, બા તો બા છે. રાતના 3 વાગે સોસાયટીમાં એક સેક્રેટરી તારક મહેતામાં કેમ ભીડે છે, સેક્રેટરી રાડો રાડ થયા. સોસાયટી વાળા જાગો, સોસાયટી વાળા જાગો, સોસાયટી વાળા જાગો. અય્યરભાઈ જાગી ગયા, સોડીભાઈ જાગી ગયા, મહેતા સાહેબ જાગી ગયા, જેઠાલાલ જાગી ગયા, પિંકુ જાગી ગયો, ટપુ જાગી ગયો. અરે એમ કહેવાય ગોલી જાગી ગયો, હાથીભાઈ જાગી ગયા. ગોકુલધામમાં જેમ બધા જાગે ને એમ જ આ ભાઈની સોસાયટીમાં બધા જાગી ગયા. સેક્રેટરીને કે હું છે રાતના 3 વાગે બૂમા બૂમ કરે. અરે કે આપણા કૂવામાં કોક ઝેર નાખી ગયું, ઝેર નાખી દઉં, ઝેર નાખી ગયું, પાણી કોઈ પીતા નહીં. એમાં જેઠાલાલ જેવો એક ભાઈ હતો, એના ઘરના દોડતા દોડતા આવ્યા કે હું છે આ બધું? ઓલો કે કાંઈ નથી, તું ઘરે પાણી પીને હુઈ જા. એક બેન ભગવાનને પ્રાર્થના કરતા હતા કે હે ભગવાન, હે પરમાત્મા, આ મારો પતિ છે એ જિંદગીમાં મારો ન થાય તો તમે તમારો કરી લેજો. હમણાં એક બેન, 2 બહેનો અઘરા, મેં પહેલા બહુ ઘણી વાર કહું બહેનો બહુ અઘરા, અને વધારે હું બહેનોના જોક્સ કરું એટલે મને પ્રોગ્રામો ઓછા મળે. આ બેનો અઘરા. હમણાં એક બેને ફેસબુક ઉપર પોસ્ટ મૂકી કે મારા પતિની તબિયત બહુ ખરાબ છે, પ્રાર્થના કરજો. તેની બેનપણીએ પ્રાર્થના કરી. કેવી પ્રાર્થના કરવાની? જીવતા રે એવી કે ટપકી જાય એવી. અમુક બહેનોને વિનંતી છે, મંદિરે દર્શન કરવા જાઓ કે દર્શન દેવા જાઓ કે ખબર નથી પડતી, એવા તૈયાર થઈને જાય. આ હા હા વાત પૂછો માં. અમારો ભાણો મહિનાદીમાં 35 દી મંદિરે હોય. એક બેન તો મોલમાં ચડી ગયા, પાછા બહાર આવ્યા, દરરોજ જાય. 15 દી થયા. મોલ વાળાએ કીધું બેન કાંઈ લેતા નથી, કાંઈ ગોતો છો? બેન કે મોકો ગોતું, મોકો કોક વાર મોકો મળે ને તો સાફ કરી નાખું. અઘરું છે ભાઈ. હા, એક જણો બીજાને કહેતો હતો, એક ભાઈ બીજાને કહેતો, એલા મારામાં કઈ ભગવાન જેવું દેખાય તને? કે ના. ત્રીજો જણો નીકળો, અહીંયા આવી કે તને મારામાં કઈ ભગવાન જેવું દેખાય? કે ના. ચોથો નીકળો, અહીંયા આવી કે તને કઈ મારામાં ભગવાન જેવું દેખાય? કે ના. કેમ આવું બધાને પૂછેસ તું ભગવાન જેવું દેખાય, ભગવાન જેવું દેખાય? અરે કે હું જેની દુકાને જાઉં એટલે બધા હાથ જોડીને કે ભગવાન તું પાછો આવ્યો, હે ભગવાન તું પાછો આવ્યો. આ પતિ પત્ની અંબાજીના મેળામાં ગયા હતા, હાલતા હતા, ફરતા હતા મેળામાં. એમાં પતિએ પત્નીને કીધું હાવ ચૂપ થઈ જાજો, એક શબ્દ બોલતી નહીં, હાવ સાયલેન્ટ. કે કા? એ કે આપણી બાજુવાળા છે ને એણે ગોવાની ટિકિટ સ્ટેટસમાં મૂકી છે અને આપણી પાછળ લાઈનમાં જ છે. તું કાંઈ બોલતી નહીં, આપણે રાજસ્થાનની ટિકિટ મૂકીને જ આવ્યા છે. મારી બાજુમાં એક બેન રહી, એક દી મારી પાસે મને કે મંથનભાઈ, મેં કીધું બોલો ને બેન.
મને કે આ મોબાઈલમાં છાપવું આવે એ વાત સાચી? મેં કીધું 100% વાત સાચી. મોબાઈલમાં ન્યૂઝ આવે અને હવે તો મોબાઈલમાં મેં કીધું PDF છાપવું આવે. મને કે PDF છાપવું મેં વાંચ્યું, એમાં કટલેરીનો ડ્રો છે, પણ એની ટિકિટ કઈ રીતના કાપવી ને એ નથી સમજાતું. આ પ્રેમી પંખીડા હમણાં હોટલમાં ગયા, જુવાનીઓ બેઠા એકાદ વાત લઈએ. પ્રેમી પંખીડા હોટલમાં ગયા ને એટલે પ્રેમીએ એની પ્રેમિકાને કીધું, સરસ મજાની હોટલ છે, સરસ મજાનું વાતાવરણ છે, 0 વરસાદ આવે છે, મારા કાનમાં કંઈક ડાર્લિંગ એવું કે જેથી મને ખાટું લાગે, મીઠું લાગે, તુરું લાગે. એની પ્રેમિકા કાનમાં જઈને કે, અસલ તમે મારા ખમણ ઢોકરા જેવા લાગો છો. ઓલો 2 ગઠોડિયા ખાઈ ગયો ખુરશી. ભાઈ મને કહેતા હતા, મંથનભાઈ જ્યોતિષને કુંડળી બતાવી, એણે મને કીધું કે તમને પત્નીનો પ્રેમ મળશે. મેં કીધું સાચી વાત છે, જ્યોતિષ કે ખોટું ન પડે, પણ મને કે હવે એ વિચારું જ કે કોની પત્નીનો પ્રેમ મળશે. અને જેના લગ્નમાં સાહેબ અજીબો શાન શહેનશાહ ગીત વાગ્યું હોય અને વરાજો ઘોડા ઉપર ઊભો થઈને નાચ્યો હોય ને, એ વરાજાને તમે લગ્નના 1 મહિના પછી બરમુડો પહેરીને દૂધ લેતા જાતો હોય ને જોવો ને, એટલે હૃદયમાં દુઃખ બહુ થાય. એક જણો તો એની પડોશણનો ફોટો ઝૂમ કરતો હતો, મોબાઈલમાં ઝૂમ કરતો હતો, પાછળથી એના પત્ની જોઈ ગયા. જોતા જોતા કે હવે એનાથી નજીક નહીં આવે. કેપેસિટી છે એટલું જ ઝૂમ થશે, આનાથી આગળ નહીં. અને બહેનોને હિંમત ને દાદ દેવી જોઈએ. એટલી બહેનોમાં હિંમત વાત પૂછોમાં સાહેબ. લગ્ન કરીને આપણા ઘરે આવે એટલે 50 વર્ષ 60 વર્ષ 70 વર્ષ એ કાઢી નાખે. પારકા ઘરે બહેનો 70 વર્ષ કાઢી નાખે પોતાના કરી, અને આપણે સસરાને ત્યાં 3 દી નથી રહી શકતા. બહેનોના લગ્ન થાય, 3જે દી આપણા ઘરમાં કે આ બેડરૂમ મારો, આ ડ્રોઈંગ રૂમ મારો, આ મેકઅપ રૂમ મારો. આપણે સસરાને જઈને ન કહી શકીએ ખૂણામાં છે બાથરૂમ મારો. ઢોલ ભેગા પાડી દે. આ મારા પત્નીએ હમણાં પનીરનું શાક બનાવ્યું, બોયલા વિના ખાઈ લીધું. પછી મેં કીધું કેનું શાક છે? મને કે પનીરનું. તમને સવારે તો કીધું તું કે સાંજે પનીરનું શાક બનાવીશ, પણ મેં કીધું ગાંડી આમાં પનીર ક્યાંય મને દેખાણું નહીં. મને કે ખોયા પનીરનું શાક છે, ખોયા પનીરનું. આમાં પનીરનું. હા, હમણાં મેં મકાન બનાવ્યું, ભાણો મારા ઘરે આવ્યો. મને કે વાહ દાદા વાહ, કે 1 માળ તમારે હતો, બીજો માળ તમારો ખાલી હતો કા? મેં કીધું મારો નહીં, મકાનનો. બીજા મારો બનાવ્યો, મેં ઉપર માર લીધો. તે મારું મકાન જોઈને મને કે વાહ દાદા વાહ, કે સરસ મજાની પગથાયણ છે. મેં કીધું ભાણા આ બીજા મારમાં પગથાયણ જ છે, તાણનું તું પૂછ, હજી હપ્તા ભરું. હમણાં એક જણો લીમડાના ઝાડ ઉપર બેઠીને કેરું ખાતો હતો, એમાં વાંદરા નીકળ્યા. વાંદરા કે હું કરે? બોલો કે કેરા ખાવ કેરા. પણ એ ક્યાં લીમડાનું ઝાડ છે? એ કે મને નહીં ખબર હોય, કેરા ઘરેથી લઈને આવ્યો. માણસો પેલા વાત કરીએ, એક જણ નારિયેરી ઉપર ચડ્યો, 35 ફૂટની નારિયેરી ઉપર બેઠો હતો. એમાં એક વડીલ કાકા નીકળ્યા. અરે કે આ એટલી ઊંચી નારિયેરી ઉપર શું કરે અને આમ કેમ ચડ્યો? ઓલો કે ચડ્યો ક્યાં, ઉઈગું. કેટલી નવરાશ હશે એનામાં, એટલી ધીરજ હશે. હમણાં એક ભિખારી આવ્યો, 2 હાથે ભીખ માંગે. મને કે કાંઈક આપો. અરે મેં કીધું 1 હાથે ભીખ માંગ તોય તને લોકો આપશે. મને કે આ સમય એવો છે મંથનભાઈ, 1 હાથે હવે પૂરું નથી થતું, 2 હાથ લંબાવવા પડે. અને સરકાર શ્રી વચ્ચે આદેશ બહાર પાડ્યો કે ભૂખા કોઈ લોકો નહીં સુવે. સરકારનો આદેશ આવ્યો, ભૂખા આ દુનિયામાં કોઈ નહીં હુવે. તેમાં અધિકારીઓને કીધું કે તમારા ગામમાં તમારા જિલ્લામાં કોઈ ભૂખ્યું હોય એને ભૂખા નથી હોવા દેવાના, માટે તમે તપાસ કરો. 7:30-8 વાગે ઓફિસેથી છૂટી અધિકારીઓ પોતાની ગાડી લઈ અને ગામમાં વિઝિટ માટે નીકળ્યા. ગામમાં ભૂખા કેટલા હુતાશ. એમાં અમારે રેલવે સ્ટેશન પાસે આવ્યા. એમાં એક જણો હૂતો હતો. એ કે ભૂખો હૂતો? એ કે હા 2 દીતા ભૂખો છું. એ કે તો હુવાનું નથી, જાગવા મળે. એટલે મારા ફેરવવાનું.
શિયાળો હતો તે હું મારા ઘરના એક દી મને કે તમારો પ્રોગ્રામ બહુ હાલતા લાગે કે આ શિયાળામાં મેં રોજ 3-3 વાગે ઘરે આવો અને દરરોજ એક સાલ લેતા આવો. અરે મેં કીધું ગાંડી એવું કાંઈ નથી. મને કે જુઓ તો ખરી આ 4 મહિનાની ઠંડીમાં તમે એ કે ઓછામાં ઓછી 70 થી 80 સાલ ઘરમાં લઈ આવ્યા. એટલા બધા પ્રોગ્રામ હાલે, પૈસા સિવાય તમને સાલ જ ઓઢાડે. અરે મેં કીધું એવું કાંઈ નથી. આ જભો અને લેંઘો પહેરીને દોસ્તારું અરે મેં કીધું ફૂટપાથ પાસે બેઠા હોઈએ તો ઓલા દાન કરવાવાળા નીકળે ને એ ઓઢાડતા જાય. ટાઈડના થથરતા હોય, પૈસા ન હોય એટલે ટાઈડ બહુ હોય. એટલે જેટલા જુવાનિયાઓ બેઠા ને એની વાત કરી દો. મારા પત્નીની વાત કરું, તમારા પત્નીની વાત કરું, જુવાનિયાઓની વાત કરી દો. આ જુવાનિયાઓ છે ને એના દિલમાં રોમાંસ ઉત્પન્ન થાય, આ થનગનાટ થાય. મોર જેમ કલા કરે એમ એનું હૃદય કલા કરતું હોય પત્ની જોડે વાત કરવા માટે. અને પરણેલા પુરુષો છે એનું એ મન મોરબની થનગાટ કરતું હોય પત્નીને ચૂપ કરવા માટે. કાલે મારા પત્નીએ મને કીધું, મને કે હું બહુ ખરાબ છું. મેં કીધું ના. મને કે સાચું કે હું બહુ ખરાબ છું. મેં કીધું ના, તું બહુ સારી છે, બહુ સુશીલ છે, બહુ સંસ્કારી છે, બહુ ઘરનું કામ કરે છે, આખા ઘરને તે હાચવી લીધું છે. આમ કરીને સાહેબ મારી પાસે 1 કલાક એના ખોટા વખાણ કરાવ્યા. એકવાર ઘરે હું 4 વાગે આવ્યો રાતના, તો મારી ઘરવાળી કે ક્યાં હતા અત્યાર લગેન? અરે મેં કીધું મારા ફ્રેન્ડના ઘરે હતો. તેણે મારા મોબાઈલ ખિસ્સામાંથી મેં હજી ટેબલ ઉપર મૂક્યો, ફોન લઈ લીધો. મારા 6-7 અંગત ફ્રેન્ડ છે કે જેની યારે સાહેબ ભાઈ કરતાં પણ વિશેષ જેની યારે સંબંધ છે, એવા મારા 4-5 ભાઈબંધુ છે. 4-5ને ફોન કર્યા. મંથન તમારે ત્યાં તો એક ભાઈબંધ કે ભાભી હમણાં જ ગયો. બીજાને ફોન કર્યો, બીજો કે હમણાં અહીંથી જવાની તૈયારી કરે છે. ત્રીજો કે અરે ભાભી અહીંયા જ બેઠો છું. મંથન મારી યારે જ બેઠો છે. અને સાહેબ ચોથો તો એનથી અઘરો નીકળ્યો. મારો બેટો મારા જ અવાજમાં કે ડાર્લિંગ હમણાં જ આવું છું. અઘરા હોય ભાઈ બંધ ઘણી વાર. એક પ્રેમી એની પ્રેમિકાને કહેતો હતો, ગાંડી સરસ મજાની મોસમ છે, વરસાદના પાણીને જો તું ત્રાંબાના લોટામાં 4-5 દિવસ રાખને, પછી જોઈ તારા માથામાં નાખને તો તારા વાર ભીના થઈ જાય. અને યોગ્ય પત્ની મેળવવા માટે સાહેબ દરેક યુગમાં કંઈક ને કંઈક સ્પર્ધાઓ થતી. યોગ્ય પત્ની પત્ની ઓલા ભાઈ દાંત કાઢે પત્નીનું નામ આવે એટલે યોગ્ય પત્ની મેળવવા માટે દરેક યુગમાં સ્પર્ધા થતી. ત્રેતા યુગમાં ધનુષ તોડવાનું હતું, દ્રાપર યુગમાં માછલીની આંખ વીંધવાની હતી, અને કળયુગમાં સરકારી નોકરી હોવી જોઈએ. અને એક ભાઈએ મને પૂછેલું, મને કે મંથનભાઈ આપણે જુવાન નથી એની ખબર ક્યારે પડે? મેં કીધું જો બહેનોને કોઈ દી ઉંમર વધતી નથી. 60 ના હોય તો એમ કે જસ્ટ 16 છે. મને કે બહેનોની વાત મૂકો, પુરુષોમાં એ ખબર ક્યારે પડે? મેં કીધું જ્યારે પણ તમે બસની અંદર જતા હોવ અને તમારી બાજુમાં કોઈ છોકરી બિના સંકોચે આવીને બેઠી જાય એટલે તમારે સમજી લેવું કે હવે તમે ઉંમર લાયક થઈ ગયા છો. જન્મ થાય એટલે ગાયની આંખ તરત ખુલે, બિલાડીની આંખ 6-7 દીએ ખુલે, અને માણસ એક જ એવો છે કે 35 વર્ષ લગીને અમુકની આંખું નથી ખુલતી. આંખું ખુલી જવી જોઈએ ટાઈમે. અને પુરુષો જેટલા બેઠા એને એક નાના ભાઈ તરીકે સલાહ દઉં, સલાહ નથી કરતો, વિનંતી કરું છું. કારણ કે ગામ તમારું, વાહો મારો. કે જ્યારે પણ તમને રસોઈ બનાવવાનો શોખ થાય, રસોઈ બનાવી જમાડવાનો શોખ થાય, એનો વાંધો નથી. પણ કોઈ દિવસ પુરુષો રસોઈ બનાવતા હોય ને એવા ફોટા નમ્ર વિનંતી છે બહેનોને અને પુરુષોને કોઈ દી અપલોડ ન કરવા. આમાં કારણ શું છે કે નિર્દોષ બિચારા અમુક પુરુષો ઘરમાં અટાઈ જાય. મારા ઘરના હમણાં મને કહેતા હતા કે બાજુવાળા રમેશ છે ને, રમેશ એ રોજ એની પત્નીને 3 વાર ફોન કરે, તમને આવો કોઈ દી વિચાર ન આવ્યો? મેં કીધું મારી પાસે એની પત્નીના નંબર નથી. એક ભાઈને મારાથી પૂછાઈ ગયો, અરે મેં કીધું તમારા ઘરમાં હાલે કોનું?
મને કે ભાઈ ઉભા રહ્યો પૂછતા હું. હમણાં તો પેલું બેનો વ્રત રે, બહુ બધા વ્રત રે બેનો, જયા પાર્વતી કરે, મોરાકાત કરે, ફૂલ કાંજરી કરે. તો હમણાં એક બેન વ્રત રહ્યા, એ વ્રતની અંદર એવો નિયમ છે કે સાંજે ચાંદા મામાને જોવાનો હોય, ચંદ્ર જોવાનો હોય, અને એ પાછો ચારણીમાં જોવાનો હોય. એક બેન ગરણી લઈને અગાસીમાં ગયા, એટલે સહજતાથી મારે પૂછાઈ ગયું. મેં કીધું બેન, ચારણી લઈને આ ચંદ્રના દર્શન કરવાના હોય, તમે ગરણી લઈને ક્યાં ગયા? ગરણી લઈને ન જવાય, ચારણી લઈને જવાય. મને કે મંથનભાઈ તમને લોજિક ખબર નથી, ચારણી મોટી જબર હોય, ચારણીના અંદર જે છિદ્રો હોય, જે કાણા હોય એ બહુ મોટા હોય, જેથી પતિની ઉંમર વધે. કુંવારાને લગ્ન કરી લેવા છે, પરણેલાને લગ્નમાં મજા નથી આવતી, અને અમુકને છૂટાછેડા થઈ ગયા છે એને બીજા લગ્ન કરવા છે. આમાં ખુશ કોણ છે ને એ જ અત્યારે ખબર નથી પડતી. હા, એક ભાઈ મને કહેતો, મંથનભાઈ લગ્નની અંદર તમને એ કે ખર્ચની ખબર છે? મેં કીધું ના. મને કે 25 લાખનો ખર્ચો કર્યો હોય અને 50 વર્ષ તમારી જોડે પત્ની રે, એટલે એ કે એક દિવસ નવરો હતો એટલે વિચાર આવ્યો કે લગ્નનો ખર્ચો કેટલો થાય, 25 લાખનો ખર્ચો કર્યો હોય, 50 વર્ષ તમારી યારે તમારી પત્ની રે, પતિ પત્ની સાથે રહેવાના 136.98 પૈસાનો ખર્ચ પડે. એટલે આ તો એ કે નવરો બેઠો તો, નોકરી નહોતી મળતી, એટલે હિસાબ કર્યો. પત્નીને સાથે રાખો, કાંઈ ન કરો, ન ખવડાવો, ન કપડાં લઈ દો, ન મેકઅપ કરો, ન ફરવા લઈ જાઓ, તો 136 રૂપિયાનું વેરેન્ટેડ લાગે અને 25 રૂપિયા જીએસટીના માથે. બોલો, આવી ગણતરી કરવાવાળા માણસો પડ્યા છો દુનિયામાં. બે આત્મહત્યા વાળા વ્યક્તિઓ ઉપર ભેગા થઈ ગયા. એટલે વાતું એ છેડા, કે છે કાંઈ માવો? એ કે હા, લાય માવો ખાય. પછી યમરાજાને ફોન કર્યો, એ કે ચાનું કાંઈ કરો. યમરાજાએ ચા મોકલાવી. પછી બે જણા વાતું એ છેડા. એ કે ધીરે ધીરે મરવું સારું કે એક ઝાટકે મરી જવું સારું? બીજું કે આમાં તો બેયમાં નુકસાન છે, ધીરે મરીએ તોય નુકસાન, એક ઝાટકે મરીએ તોય નુકસાન. તું કે તારા મત પ્રમાણે કેવું સારું? એ કે જો મારા મત પ્રમાણે એક ઝાટકે મરવું હોય તો પંખા ઉપર લટકાઈ જવાય. બીજો કે તો ધીરે ધીરે મરવું હોય તો શું કરાય? તો કે વરમાળા પહેરી લેવાય. એક છોકરીને છોકરાએ કીધું આઈ લવ યુ. છોકરી કે સુરત દેખી સુરત? છોકરો કે ના બાપા ના હોય, કે નવસારી લગીને જ આપણે પૂગ્યા છે. હા, આપણું બજેટ જ એટલું. આ તો તને કે મેં કીધું જ, તને જો કે ઇન્ટરેસ્ટ હોય તો મને કે. આ તો કે વારસાગત બીમારી છે, જ્યારે જ્યારે અમે બહાર નીકળીએ ત્યારે અમારી ફરજ અમે પૂરી કરીએ છીએ. આવું છોકરા અઘરા એવા અઘરા કોઈ રીતે પૂગી ન ગયા. પ્રેમિકા એનો પ્રેમીને કે ક્યાં ભાગે છેલા? અરે કે ગાંડી આપઘાત કરી જાઓ છો, આ દુનિયામાં મારે તારી હારે નથી રહેવું. એ કે જાતો જા, જાતો જા, જાતો જા, ભલે જા, પણ આ કાળા કલરનું બેગ લેતો જાય. કે કાંઈ કે જો કદાચ તને આપઘાત કરવાનો વિચાર ટરી જાય તો આવતા આવતા 1 કિલો બટેટા લેતા આવજે પાણીપુરી બનાવવાની. એક બેન અને એના પતિ ઘરના એટલું બધું ઝઘડતા હતા, બેનનો મગજ વયો ગયો. બેન કે હું મારે પિયર જાઉં છું, હવે મને બોલાવતા નહીં, અને હવે જો મને ફોન કર્યો ને તો હું છૂટાછેડાનો કેસ કરી દઈશ. ઓલો કે અરે ગાંડી, તારી આ જ વાત છે ને, મને બહુ ગમે છે. ઓલી પાછી રિટર્ન થઈ ગઈ. એ કે કાંઈ કે તું પાછી આવી? એ કે તમે એટલું જ્યારે જ્યારે બોલો ને, અરે ગાંડી તારી આ જ વાત મને ગમે છે, એટલે મારા બધા જ વિચાર નિર્વિચાર થઈ જાય. ભાણો એક દી મને કહેતો હતો, મને કે મંથનભાઈ એક રિસર્ચ કર્યું, મગજમાં વિચાર કર્યો. મેં કીધું શું? મને કે ભારતની અંદર આજ દિન સુધી કોઈ પણ ભારતીય મહિલાને શાંતિ પુરસ્કાર નથી મળ્યો. આ ભાણા સાચી વાત, આવા વિચાર ભાણો ગોતી આવે એવો અઘરો છે. બસમાં એક દી ભાણો બેઠો હતો, એમાં 2 છોકરીઓ ચડી, એટલે 2 છોકરીઓ સીટ હાટું કંઈક બાંધતી હતી, ડખો કરતી કે હું બેડલી આવી, ઓલી કે હું પેલા આવી, અરે હું પેલી આવી, ઓલી કે હું પેલા આવી. ભાણો કે બાંધવાનું ન હોય, આમાં જેની ઉંમર મોટી હોય એ પેલા બેઠી જાય. સાહેબ તમે નહીં માનો, ભાણો કે 35 કિલોમીટર લગીને 2 છોકરીઓ ઊભી રહી.
એક સાસુને એની વવે પૂછ્યું કે હે મમ્મી કે આજે એક વાત પૂછવી કે બોલ બટા કે તું મારી દીકરી જ છે તારે બિના સંકોચે પૂછવાનું. મમ્મી એક વાત કયો, તમારા દીકરાએ મારામાં એવું શું જોયું કે મારી યારે એક જ મુલાકાતમાં લગ્નની હા પાડી દીધી? ત્યારે દીકરાની માએ અને વહુની સાસુએ કીધું બટા મારા દીકરાને એક કામવારીની જરૂર હતી. પણ બેનો મેં કીધું ને અઘરા છે. મારા ઘરના પ્રમદી રાતે મારી યારે ધડ કરતા હતા. 3 દીથા કહું છું કે તમને બજારમાંથી કે રીંગણા ભરવાનો મસાલો લેતા હો, રીંગણા ભરવાનો મસાલો લેતા હો, હાંજે કે ધોયેલ મુયરાની જેમ જ તમે હાયલા હો. મારા કે વાતનું તમે મગજમાં ધ્યાન જ નથી ધરતા. કે 3 દીથા કહું છું એટલી વાત અમારી હાલે. ત્યાં બાજુવાળા બેન આવ્યા, મને કે આલ્યો મંથનભાઈ 150 રૂપિયા. મેં કીધું હેના? મને કે કાલે તમારી યાર જે દ્રાક્ષ મંગાવી હતી. સાહેબ બેન તો 150 રૂપિયા દઈને વયા ગયા. એન્ટીબાયોટિકની દવા મારે હજી ચાલુ છે. અને માણસો સાહેબ અઘરા છે. 17 કામ પડતા મૂકીને કોઈકનો ડખો હાલતો હોય ત્યાં જોવા જાય. પોતાના 17 કામ હોય કે 18 કામ હોય, કામ મૂકીને કોક બાતતું હોય ત્યાં જોવા જાય. ત્યાં જોઈને પાછા એટલું જ કે કાંઈ નથી, કાંઈ નથી, કાંઈ નથી. તો તું હું કામ આવ્યો? રેલવે સ્ટેશનમાં એનાઉન્સ થયું કે વરસાદને કારણે સૌરાષ્ટ્રની તમામ ટ્રેન 2 કલાક લેટ છે. વરસાદ પડવાને કારણે સૌરાષ્ટ્રની તમામ ટ્રેન 2 કલાક લેટ છે. ન્યા એક બેન ગયા ઇન્ક્વાયરી બારીએ, હે ભાઈ આ ડ્રેસમાં હું હારી તો લાગુ છું ને? જાડી નથી લાગતી? બેનો વાત બગસરાના બસ સ્ટેન્ડમાં સાહેબ ઇન્ક્વાયરી બારીમાંથી એનાઉન્સ થયું કે સાહેબને થોડીક પિસ્ટનની તકલીફ, જીભ જલાય. રાજકોટની બસ 1 વાગે મુકાય. એટલું બોલતા સાહેબને 5 મિનિટ થાય. ક નીકળે નહીં. આવું 15 વાર એને બોલ્યા, ત્યારે 1 વાર બોલ્યા તોય ભેગું. રાજકોટની બસ 1 વાગે મુકાય, 15 વાર બોલ્યા ત્યારે 1 વાર હરખું બોલાણું. 10 મિનિટ પછી એક બેન કાખમાં છોકરું લઈને ગયા. એ કે સાહેબ રાજકોટની બસ ક્યારે મુકાય? સાહેબ કે વયા જાય. પાછા 2 મિનિટ થાય એટલે બેન ગયા, સાહેબ રાજકોટની બસ ક્યારે મુકાય? પછી સાહેબનો મગજ ગયો, બોલી નહોતા હકતા. એટલે એના ભાઈબંધ બાજુમાં બેઠા હતા. એણે કીધું બેન સાહેબની જીભ જલાય છે, બિચારાને તકલીફ છે, આજે તો એનાઉન્સર અહીંયા નથી એટલે સાહેબ બોલે છે. તમારા સુરક્ષા માટે તમને ઇન્ક્વાયરી મળી રહે એટલા માટે સાહેબ બિચારા બોલી નથી શકતા, છતાંય મહેનત કરીને તમને કહે છે. અને તમે એને હેરાન કરવા માટે આવો છો 2-2 મિનિટે, 5-5 મિનિટ. રાજકોટની બસ ક્યારે મુકાય? રાજકોટની બસ ક્યારે મુકાય? બેન કે હેરાન કરવા નથી આવતી, પણ સાહેબ બોલે છે ને એમાં મારો છોકરો શાંત થઈ જાય છે. બોલો, ખાતા પાસે છોકરા શાંત રાખે એ આ બેનોની બુદ્ધિ. અને ગાડીમાં તમે જોયું હશે, જેટલાય જુવાનીઓ જેટલા વડીલો આમાં ખ્યાલ હોય, ગાડી તમે બી કોઈને આપો ને, આપણે તો અહીંયા કેવું હોય ખ્યાલ નથી, પણ ગાડીની અંદર કોઈને પણ લીફ આપીએ આપણે તો પંજાબની અંદર કોઈને પણ ગાડીમાં બેઠાડો ને એટલે ઉતરે ભેગો થેન્ક્સ યાર એમ આપણને કહે. મરાઠીને આપણે ગાડીમાં બેઠાડ્યો હોય એટલે ઉતરે ભેગો આભાર સર એમ બોલે. બંગાળીને તમે ગાડીમાં બેઠાડો એટલે ખૂબ ખૂબ ધન્યવાદ એમ આપણને કે. પણ આપણા કાઠિયાવાડીને કોકને ગાડીમાં બેઠાડો અને ઉતારો એટલે તરત કે મોટા રોજ અહીંથી નીકળે કે નહીં? વાત પૂછો, ગુજરાતના માણસોની મોજ જ અલગ છે. નગરમાં વસતા હોય ને નગરજન કહેવાય. મેં કીધું 100% ભણા, સાચી વાત. મને કે તો સફર કરતા હોય એને સફરજન નો કહેવાય? અરે મેં કીધું નો કહેવાય, જેમ થાતું હોય એમ જ થાય. એક જણો ડોક્ટર પાસે ગયો, સાહેબને કે સાહેબ તમારી પાસેથી દવા લઉં, રોજની તમારી 50 રૂપિયાની હું દવા લઉં, મને કાંઈ ફાયદો નથી. ડોક્ટર કે ઉભા રહ્યો, દવા જોઈ, પાછી દવા લખી દીધી કે આલ્યો કે આ દવા લેજો 40 રૂપિયાની આવશે, 10નો ફાયદો. શરીરમાં કાંઈ ફાયદો ન થયો પણ દવામાં થયો.
એક સિવિલ એન્જિનિયરે મને ફાંદની વ્યાખ્યા આપી. આ ઘણા પુરુષોને અહીંયા છે. સિવિલ એન્જિનિયરે મને ફાંદની વ્યાખ્યા આપી. મને કે મંથનભાઈ ફાંદ એટલે હું એ તમને ખબર? મેં કીધું ના. મને કે પોતાના પ્લોટ ઉપર જે બાંધકામ હોય એનાથી પણ આગળ પરમિશન વગર જે કરો ને એને ફાંદ કહેવાય. બોલો, હા, આવી સિવિલ એન્જિનિયરે હમણાં વ્યાખ્યા. આ સાસુએ હમણાં વહુને ફોન કર્યો. માર્કેટે બિચારી ગઈ હશે કંઈક ખરીદીમાં. સાસુએ ફોન કર્યો, વહુ બેટા જલ્દી ઘરે આવજો. કે કા મમ્મી શું થયું? અરે કે છોકરો રહેતો નથી. હવે ખાલી એટલું જ કીધું, મમ્મી મારો કે તમારો? પ્રેમ છે ને મિત્રો, પ્રેમ. પ્રેમ એ બસમાં મુસાફરી કર્યા જેવો છે. પ્રેમ એટલે બસમાં મુસાફરી કર્યા જેવો છે. અને લગ્ન છે ને એ વિમાનમાં મુસાફરી કર્યા જેવી છે. બસમાંથી તમને કંટાળો આવે તો નીચે ઉતરી શકો, વિમાનમાંથી ભેગું ન થાય, જીવ ના જાય. 5 વર્ષ પછી મેં મારી જૂની ફ્રેન્ડને મેસેજ કર્યો હાલચાલ પૂછવા. તો મારો બેટો સામે રિપ્લાય આવ્યું કે મામા મમ્મીના લગ્ન થઈ ગયા છે. બોલો, આ એક છોકરાએ એના પપ્પાને પૂછ્યું, પપ્પા એ કે એક પ્રશ્ન પૂછું. કે બોલ બેટા, તમે હાથીથી ડરો છો? પપ્પા એ કે ના બેટા બિલકુલ નહીં. શિયાળથી ડરો છો? એ કે ના બેટા બિલકુલ નહીં. બિલાડીથી ડરો છો? એ કે ના બેટા બિલકુલ નહીં. કે કૂતરાથી તમે બીવો છો? ના બેટા કૂતરાથી હું બીતો નથી. ત્યારે છોકરાએ કીધું કે હવે મને સમજાણું, એક મમ્મી સિવાય જગતમાં તમે કોઈના બાપથી ડરતા નથી. આ પરિવાર આખો સોલે ફિલ્મ જોવા બેઠો તો સોલે ફિલ્મ પતી ગયું. પછી પતિની અંદર સોલે ઉત્પન્ન થયું. એની પત્નીને પછી બધા ઘરના વયા ગયા, બધા એમના હવના રૂમમાં. પછી એની પત્નીને કહે, હે બસંતી જરા નચકે દીખા. સાહેબ 5 વર્ષનું એનું ટેણિયું ઘોડિયામાંથી ઊભું થયું અને તરત બોલ્યું, બસંતી ઇસ કુત્તો કે સામને મત નાચના. બાપ અને દીકરો બેઠા હતા, હવારનો પોરો તો ચા પીતા હતા, એમાં ચા સોફા ઉપર ધોરાણી. એટલે બાપાએ કીધું, બેટા ચા સોફા ઉપર ધોરાણી, અને માતૃભાષામાં વર્ણન કરવું હોય તો કઈ રીતના થાય? એટલે છોકરો કે માતૃભાષામાં, પ્યોર કાઠિયાવાડી ભાષામાં. કે હા બેટા પ્યોર કાઠિયાવાડી ભાષામાં. અરે આંધળીના ચાદર બગાડી કાલે જ હજી નવી નાખી હતી, હમણાં જ ધોઈતી, જોતો નથી, બાડો છે ઈ કે. માતૃભાષામાં વર્ણન કર્યું. અને એક છેલ્લી વાત કરીને આજના કાર્યક્રમને આપણે વિરામ આપવો છે. એક પત્નીની નજરે દુનિયાનો સૌથી મહાન પુરુષ હોય ને તો એના પિતા છે. એક પત્નીની નજરે સૌથી મહાન પુરુષ કોઈ હોય તો એનો પિતા છે. દુનિયાની નજરે સૌથી દુઃખી માણસ કોઈ હોય તો એનો ભાઈ છે. અને દુનિયાની નજરે સૌથી કિસ્મતવાળો કોઈ હોય તો એની બેનનો પતિ છે. અને દુનિયાની નજરે સૌથી જૂઠો, સૌથી કંજૂસ અને સૌથી ખરાબ માણસ હોય, કહેવાની જરૂર નથી. આપ સૌએ મને માણ્યો તે બદલ ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. અમારી આ ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ખૂબ જ સારી કોમેન્ટથી તમામ કલાકારોને બિરદાવતા રહેજો.